જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું। ધ્રોલ તાલુકાના રોજિયા ગામના 1 વર્ષના બાળકનું મોત થયું। જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું। અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત થયા હતા। જીજી હોસ્પિટલમાં હાલ 2 બાળકો સારવાર લઈ રહ્યા છે। હાલ ધ્રોલ તાલુકાના રોજિયા ગામના 1 વર્ષના બાળકનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા। જીજી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી ને સારવાર દરમિયાન આ બાળકનું મોત થયું છે અને ત્યારબાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। જામનગરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકના મોતના સમાચાર સામે આવ્યા છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, જામનગરમાં પણ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। એક બાળકનું મોત થયું છે, શું વિગત? એ ચોક્કસ જણાવી દઉં કે ચાંદીપુરાના જે વાયરસ છે તેને લઈને હાલ જે બાળકો છે તેની સારવાર ચાલી રહી છે, પરંતુ જે વિગતો મળી રહી છે તે અનુસાર ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત નીપજ્યું છે। અત્યાર સુધી જે ચાંદીપુરા વાયરસથી 5 બાળકોના મોત થયાની વિગતો છે તે સામે આવી છે। આજે આજે બાળકનું મોત થયું છે તે બાળકો ધ્રોલ તાલુકાના રોજિયા ગામનું હોવાનું સામે આવ્યું છે। તો બીજી તરફ 2 બાળકો હાલ પણ સારવાર હેઠળ હોવાની જે વિગતો છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે। ત્યારે હાલ આ ચાંદીપુરા વાયરસની દહેશત છે તે ક્યાંક ને ક્યાંક વધી રહી હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।